રાજ્યમાં ફરી શરૂ થયો ઠંડીનો રાઉન્ડ। સવારથી જ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ। કચ્છના નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન, ડીસામાં 11 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, કંડલામાં 11, ભુજમાં 14 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 13, અમદાવાદ અને કેશોદમાં 14 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદનું તાપમાન 18.4 ડિગ્રીથી ઘટી 14.4 ડિગ્રી થતાં ઠંડીમાં ચમકારો। 24 કલાકમાં 20 શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ગગડ્યો છે। 12 શહેરનું મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી નીચે અને છેલ્લા ઘણા સમયથી ઉનાળા જેવો માહોલ વચ્ચે ઠંડીનો ચમકારો ફરી અનુભવાયો છે। છેલ્લા કેટલાક દિવસોથી શિયાળો હોવા છતાં પણ ઉનાળો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા હતા, કારણ કે દિવસે ગરમી પડી રહી હતી, પરંતુ છેલ્લા 2 દિવસથી ઠંડીનો પાછો પ્રકોપ છે તે ચાલુ થયો છે ને અમદાવાદ તેમજ ગુજરાતની અંદર તાપમાનનો પારો છે તે ગગડ્યો છે। 14.4 ડિગ્રી આજે પહોંચ્યો છે। છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો સમગ્ર રાજ્યમાં 3 થી 4 ડિગ્રી જેટલો ઘટ્યો છે। એટલે કહી શકાય કે ડીસામાં 11.4, ગાંધીનગરમાં 12.4, નલિયામાં 9.3 જેટલો જે गर्मी पारो છે તે અત્યારે પહોંચ્યો છે। ठंडी अभी अच्छी है, 2-3 दिनों से थोड़ी कम है लेकिन अच्छी है, अभी बढ़िया है ठंडी। बीच में तो लगा था कि ठंडी गायब हो गई। हाँ, बीच में लगा था कि थोड़ी ठंडी कम हो गई है, लेकिन अभी 2-3 दिनों से फिर से अच्छी हो रही है। સરસ ઠંડી પડી રહી છે, મજા આવે છે। 2-3 દિવસ પહેલા લાગતું હતું કે શિયાળો ગાયબ થયો। હા, ઉનાળો આવી ગયો એવું લાગતું હતું, પણ પાછો શિયાળો આવી ગયો છે। કેવું વોકિંગ કરવાથી સવારે કેવું લાગે? સારું લાગે છે, મારા જેવા માણસોને તો ઘણું સારું લાગે છે। ચોક્કસથી ખૂબ જ ફિટ રહી શકાય છે। ત્યારે જે અમદાવાદીઓ છે તે પોતાને ફિટ રાખતા નજરે પડી રહ્યા છે અને કહી શકાય કે 2 દિવસ પહેલા એવું લાગતું હતું કે ઉનાળાની શરૂઆત થઈ કે શું, પરંતુ ફરી એક વખત ઠંડીનો ચમકારો છે તે રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।